કેટલી બધી મુલાયા હાથી પણ હળી ગયેલી છે ને બધામાં. Hey guys, back to my new vlog. તો guys તમને પહેલા તો ગુડ મોર્નિંગ. તો guys આપણે ઉઠી ગયા છીએ અને મસ્ત મજાના નહીં તો કમ્પ્લીટ થઈ ગયા છે. તો guys આપણે હજી થોડા ઘઉં ભરવાના બાકી રહી ગયા છે. જેટલા ભરવાના હતા ને એટલા guys આપણે છોકરા રાતે ભર્યા છે અને હજી તો ઘણા બધા ઘઉં ભરવાના બાકી રહી ગયા છે. અને રાતે આપણે જે લારું ભરીને મૂક્યું હતું ને એ હવારમાં ઠલવા ગયા છે. ભાણો અને મારા પપ્પા તો એ બે જણા ગયા ઠલાવા વિઠ્ઠલભાઈના ઘરે. તો હમણાં 10-15 મિનિટ વાળો ફોન આવ્યો હતો કે ઘઉં ઠલવી નાખ્યા અને હું ટ્રેક્ટર લઈને આવું. તો આપણે એમાં ઉપર ટ્રેક્ટર લઈને આવશે ને પછી આપણે જવાનું થશે તબેલે ઘઉં ભરવા. તો હજી તો 10-15 મિનિટ લાગશે પછી આપણે જવાનું છે પાછા તબેલે ઘઉં ભરવા. બસ આપણે ટ્રેક્ટર આવી ગયું આપણા વાડી તબેલે. તો આપણે જવાનું છે બાઇક લઈને વાડીએ. તો આપણે વાડીએ હાલે જઈએ ઘઉં ભરવાના છે ને તો આપણે હાલે જઈએ વાડીએ. જો ગાઈસ આપણે પાણો અને આનંદીઓ બદામ ભાંગીને ખાય છે. સમજો બેન તંતા નહીં તો કાંઈક નહીં નીકળતી નહીં થઈ રહી બદામ ક્યાં લાયા હડેલી કે પાકી કમ્પ્લીટ ये रूम हम जो कहू तो हूँ तू જોઈને ખાઈ લાઈ ભાંગ ને બોલે બદામ ખાઈ તો ગાઈસ આપણે ટ્રેક્ટર લઈને વિઠ્ઠલભાઈ આમ ગયા હે વારે ના એટલે આપણે ભરવાનું ચાલુ પછી કેટલી બદામ લાયા હતા હાથી પણ હળી ગયેલી છે ને બદામાં તો પેલા પેરો પણ આખો ઓટો ભરી મેકો તમે બી નર્સ તો પાયા છાપવા દે એ તો નર્સ તો જેમ કહેતા કે હું જાઉં છું બોલ એ લાગો બે ના રે એક દને એટલે અમાર ખાવું છે મન બોડી કીધું અરે કરોડા પર પાણી વેરવા તો ગાઈસ આપણે વિઠ્ઠલભાઈ આવતી ટ્રેક્ટર વાળીને ને હવે કરવાના કામ કરવાનું ચાલો. ગાઈસ આપણે લારા માંદે ઘઉં ભરી દીધા અને હવે ગાઈસ આપણે જેટલા ઘઉં ખાવા કાઢ્યા હતા અહીંયા આપણે ગાઈસ ઘરે ઉતારવાના છે. તો ઉપર જેટલી થેલીઓ ભરી મૂક્યા ને અહીંયા આપણે ઉતારવાના ઘરે. ભાણા નિમને ભાણા તમે કેટલા 10 મણ લીધા ને અને આમ તો નિમને 20 મણ લીધા અમે 15 થેલી એટલે 30 મણ અમે લીધા. હવે આપણે ઘરે ઉતારવાના છે. તો વિઠ્ઠલભાઈ ટ્રેક્ટર લઈને આવે ને એટલે આપણે જવાનું સીધું ઘરે આપણે ઘઉં ઉતારી નાખવાના છે. તો ટોપી જાય મારે હા પહેરી ગયો. હું તારું પૂરા નામ શું? તો ગાઈસ આપણે હવે ઘઉંને ઘરે જવા દે અને ઉતારવાના આપણે ઘરે. જો આખું લારું પડી દીધું ઈચી જાય ઠેલીઓનું ઘઉં તો થોડાક થઈ ઠેલીઓ ભરીને એટલે તો આપણે હવે જવાનું છે ઘરે. અને આમ જો ગોદડા અને આપણે લઈ જવાનું ઘરે. તો ટ્રેક્ટરે આપણે હવે ઘરે આવે છે. તો આપણે વહેલા જઈએ સીધા ઘરે અને અહીંયા ઉતારવાનું ઘઉંની ઠેલીઓ આપણે પોગી જાય ઘરે. હજી તો ગાઈસ ઉપરની વાય ટ્રેક્ટર લઈને આવે હજી તો ઘણી વાર લાગશે. રસ્તો થોડો ખરાબ છે ને તો પોગતા વાર લાગશે. તો હજી તો આપણે રૂમને બાયણું બંધ છે તાળું મારેલું છે. તો તાળું ખોલી પાણી પીને ઘડી આરામ કરી લઈ. હમણાં આવશે લગભગ મારા કાકાની 10 ઠેલીઓ ભાણાની 5 ઠેલીઓ અને અમારી 15 ઠેલીઓ હજી ઉતારવાની અને ઘરમાં થપ્પો મારવાનો હોય. તો ડેમો ખાલી નાખે પછી એક ખામટું હારવાનું થાય છે તો આપણે પાછા થાકી જઈએ છીએ. તો ઘડીક આપણે ખાઈ લઈએ.
ટ્રેક્ટરનું લાડુ આવી ગયું ને હવે આપણે ઉતારવાના છે ઘઉં. તો આપણે હવે ઘઉં ઉતાર નાખીએ અંદર જો આખો છે ગયા હતા નવશનપુર ટ્રેક્ટરનું લારું ખાલી કરવા. ઘઉં ભરેલું હતું ને તો આપણે ખાલી કરી આવ્યા. હવે ગાઈસ આપણે જમવાનું છે. અને જો ગાઈસ આપણે અમારા કાકાની એમના ઘઉં ને હંધેના જેટલા ભાગ હતા એમને ના ઘઉં દઈ દીધા. અને આપણે હવે જમવાનું બાકી તો આપણે હવે જમીન કરશું આરામ.